હેલો વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાનો પ્રશ્ન સોલ્વ કરીએ। આ પ્રશ્ન એક આપણા મિત્રએ સેન્ડ કર્યો છે। તો ચાલો, તો ભાઈ 10 સભ્યોના એક જૂથમાં 5 સભ્યોની સરેરાશ ઊંચાઈ 5.2 ફૂટ છે। બાકીના 5 સભ્યોની સરેરાશ ઊંચાઈ 5.6 હોય તો જૂથના કુલ વ્યક્તિઓની સરેરાશ ઊંચાઈ આપણે શોધવાની છે, બરાબર। તો આપણને અહીંયા આપેલી છે સરેરાશ। શું આપેલું છે? સરેરાશ। તો સરેરાશ મિત્રો તમે કેવી રીતના શોધી શકો છો? તો સરેરાશ બરાબર કુલ અવલોકનોનો સરવાળો, કુલ અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનોની સંખ્યા, બરાબર। તો એકદમ આપણે તમને સરળ ભાષામાં શીખવાડીએ। તો જો પહેલામાં શું આપેલું છે ભાઈ, 5 સભ્યોની સરેરાશ 5.2 છે, એટલે ભાઈ આ જે સરેરાશ તમને આપેલી છે કેટલી છે? 5.2। અને કુલ અવલોકનનો સરવાળો આપણને ખબર નથી, અને કુલ અવલોકનની સંખ્યા કેટલી થશે? અહીંયા 5 જ સભ્યો આપેલા છે, તો કુલ અવલોકનોની સંખ્યા થશે 5, બરાબર। હવે આ 5 ભાગાકારમાં છે, ભાગાકાર આવી બાજુ આવશે તો થઈ જશે એનો ગુણાકાર, બરાબર। તો જુઓ તો 5.2 ગુણ્યા 5 કરીએ તો કેટલા આવશે? 5 દુ 10, બરાબર, વધી પડી 1, 5 5 25 ને 1 26, એક પોઈન્ટ આપણે કાપી લઈએ। તો આ જે પહેલા 5 સભ્યો છે એમની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો ભાઈ 26। એવી જ રીતના હવે તમને ડાયરેક્ટ ખબર પડી ગઈ હશે કે ભાઈ બાકીના 5 સભ્યોની સરેરાશ કેટલી છે? 5.6 છે, બરાબર। તો 5.6 ગુણ્યા તમે ફરી હવે જો 5 કરો તો ફરી તમને એ બધા વ્યક્તિઓની ઉંમરનો સરવાળો મળી જાય। તો 5 સમ 30, ગાડી 0 વધી પડી 3, 5 5 25 ને 3 28, એક પોઈન્ટ આપણે કાપી લઈએ। તો આ 5 વ્યક્તિઓની ઉંમરનો સરવાળો 26, બીજા 5 વ્યક્તિઓની ઉંમરનો સરવાળો 28। હવે બેનો સરવાળો કરીએ। હવે આપણે શોધવાનું શું કીધું છે કે ભાઈ બધા વ્યક્તિઓની સરેરાશ આપણે ઊંચાઈ શોધવાની છે। તો આવા 5 ના આવા 5 કેટલા વ્યક્તિઓ થયા? ટોટલ 10 વ્યક્તિઓ થયા, અને એમનો સરવાળો જો હતો આવા 5 નો 26 અને આવા 5 નો 28, તો 26 અને 28 થશે તમારા 54, બરાબર। તો સરેરાશ બરાબર કુલ અવલોકનનો સરવાળો થયો 54, કુલ અવલોકનોની સંખ્યા 5 ને 5 10, ભાઈ 54 ભાગ્યા 10, અહીંયા નીચે 1 0 છે તો પેલી બાજુથી એક પોઈન્ટ આપણે કાપી લઈએ તો કેટલા આવ્યો આનો જવાબ? 5.4। તો ભાઈ જે ઓપ્શનમાં દેખાય તમને, ઓપ્શનમાં નથી તો દર્શાવેલ પૈકી કોઈ નહીં। તો આવો એક પ્રશ્ન તમને ગુજરાત પોલીસની પરીક્ષામાં ચોક્કસથી જોવા મળશે। તો સરસ મજાનું આવું ગણિત રીઝનિંગ શીખવા મારી સાથે જોડાયેલા રહો, અને તમારા મિત્રો કે જે ગુજરાત પોલીસ CC ની તૈયારી કરે છે એમને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।